હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ હું આવી છું જુઓ ક્યાં મારા બોયફ્રેન્ડને મળવા. તો આજે મને બોલાય છે અહીંયા આણંદના વૃદ્ધાશ્રમમાં આવી છું. અને મહિપતસિંહ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો મહિપતસિંહે મને અહીંયા બોલાવી છે કે આણંદના આશ્રમ પર પણ તમે આવો. જય શ્રી કૃષ્ણ બા. તો એમને મળવા આવ્યા છે, તો મળી લઈએ એમને. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ બા. જો બા લોકો છે અહીંયા. ચલો આપણે અંદર મહિપતસિંહને મળી લઈએ પહેલાં. લ્યો, આવી ગઈ છું હમણાં ત્યાં. તમારે કંઈ કહેવું છે મારા વિડીયોમાં? બોલીશ તો પછી આપણે બબાલ જ કરવાનું. નવ ગુણ છે પણ આમ બી છે કે બોલે એના બોલ વેચાય. આપણે બોલ નથી વેચવા, ત્યાં ન બોલામાં નવ ગુણ. મેં બધાને કહી દીધું છે. તમારે કેમેરે में आए तब से साला बदनाम हो गए. મેં તો બધાને કહી દીધું છે કે હું ક્યાં આવી છું. ग्लास सोना मारा. મેં તો બધાને કહી દીધું, બહાર જ કીધું ભાઈ હું આવી છું. ખોટી અફવા ફેલાઈ છે ને. મેં ફેલાઈ છે? શરૂઆત કોણે કરી હતી? ના, સાક્ષીમાં હું છું, અહીંયા એક મકાન લીધું છે એમણે. લઈ લીધો છે. બસ લ્યો, બસ લ્યો. જેના માટે લીધું એમ નહીં, જેના માટે લીધું છે અને જેણે લીધું છે અમને બંનેને ખબર નથી, બાકી બધાને ખબર છે કે બંગલો લીધો છે. તો આજે મંગુના બ્લોગની અંદર હું આવી રહ્યો છું. પરિવાર આજે મંગુ અમારી ત્યાં આવ્યા છે અને આજે સ્પેશિયલ કામ માટે એમને બોલાયા છે. હજુ મંગુના પણ ખબર નથી, અમે એના માટે બોલાયા છે. હા, થોડી આપણી તમને ખબર પડશે. બહુ મોટી સરપ્રાઈઝ છે. અરે ચોરી વારી તો નહીં? અને યાર આ દરેક વસ્તુ તો પૈસા યાર. હવે જે બિચારું વાંઢું ફરતું હોય ને તો એવું જ હોય ને કે જ્યાં મળી ગયું ત્યારે આવું મળતું હોય તો કોણ ના પાડે. જોજો આવું થાય તો સેજ આમ તમામ માંગડી આપણ તો આખો હાથ ખેંચી લે. ના, હું તો ખોડામાં જ બેસી જઈશ. જો ભાઈ અમારી આવી મસ્તી ચાલે છે. જીતુભાઈને કર્યો ફોન? ઘેર હશે, ઘેર. ચલો ભાઈ મળીએ થોડી વારમાં. આ આણંદમાં જે વૃદ્ધાશ્રમ છે ત્યાં હું આવી છું અને આ બધા બા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બહુ મજામાં? અરે વાહ, સરસ. કેટલું આનંદમાં છે. મજા જ મજા છે ને? બસ મજામાં જ રહેવાનું હે ને, કોઈ ટેન્શન નહીં લેવાનું. અરે વાહ, સો સ્વીટ, કેટલા સરસ. અરે અરે બોલો, કંઈ વાંધો નહીં, જે બોલવું હોય એ બોલો. ના ના, એ નથી. હા, બહાર ગયા છે. બોલો તમે તમારે. એમાં શું પીવાનું? તમારો છોકરો તો છે. એ તમને પીવડાવી રાખે છે બાપુ? અરે રે, ના ના, પણ એ તમારા છોકરા જેવા જ છે ને, છોકરો જ છે. અરે વાહ, તો છોકરાથી શું પીવાનું? કંઈ નહીં, કંઈ નહીં, આરામ કરો. આ છોકરી છે તમારી? અરે વાહ, આરામ કરો. હા ને, ચલો. જોયું ભાઈ કેટલું થી ને રિસ્પેક્ટથી રાખે છે. અને આ કોઈનો બંગલો છે ને, એને બનાવ્યું છે. અહીંયા ફેમિલી પહેલાં રહેતી હતી, પછી એમને ડોનેટ કર્યું ને? અચ્છા, પરચેસ કર્યું. મને એવું કે ડોનેટ કરેલું છે. ઓહ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મજામાં? અરે વાહ, સરસ સરસ. કંઈ નહીં, કંઈ નહીં, આરામ કરો. હા, ઉપર ભાઈ બધા બા ને આરામ કરતો. હા, તમે કહો. અને આ કોઈનો બંગલો હતો પહેલાં, અને મેં પછી એ ખરીદી લીધો છે આ બધા બા દાદા માટે. અહીંયા ખાલી બા લોકો જ રહે છે? આ બંગલોમાં ખાલી બા રહે છે, સામે દાદા. ઓકે, બે બંગલો છે. બે છે કે ત્રણ છે? ત્રણ છે. ઓકે, ટોટલ 3 બંગલો છે. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? મજામાં? ભાઈ જો એકદમ મસ્ત ફેસિલિટીઝ ને. ઓકે ઓકે,
અને સરસ રીતે છે જો બાલ્કની છે મસ્ત. અહીંયા પણ રૂમ છે. અચ્છા ક્લોઝેટ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા અહીંયા પણ છે અમુક બાળકો. જય શ્રી કૃષ્ણ. હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધી જ મસ્ત ફેસિલિટી, એસી વેસી બધું છે જો અહીંયા. મસ્ત આરામથી બાલ્કની છે. જય શ્રી કૃષ્ણ. સરસ મોટા રૂમ ને બધું છે. અચ્છા હજી ઉપર છે? ઓ વાવ, બહુ મોટું છે મતલબ આ તો. આ બંગલોમાં ટોટલ 8 રૂમ્સ છે. 8 રૂમ છે. નીચે બી છે એક, but ઓકે 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 ઓકે, બહુ સરસ છે. અચ્છા, પણ અહીંયા બનતું નહીં હોય ને કંઈ? ત્યાંથી જ આવે છે ને, લવાલથી જ આવે? ત્યાંથી આવે બ્રેકફાસ્ટ ને બધું. અચ્છા ઓકે ઓકે. અહીંયા ભાઈ કિચન છે આવું જો. એ પણ કિચન જ છે. ઓકે ઓકે. અહીંયાથી ઉપર. તો હેન્ડક્રાફ્ટેડ પેઇન્ટિંગ. ઓહ વાવ, સરસ. એટલું સુંદર છે જો. અચ્છા એ મંદિર છે. સરસ. અહીંયા આવું ઝરૂખા જેવું છે જો, મસ્ત. જય શ્રી કૃષ્ણ. ના ના, આરામ કરો આરામ કરો બા, વાંધો નહીં વાંધો નહીં. જો અહીંયા રૂમ છે આવી રીતે. બધી રૂમમાં એસી છે, પંખા છે, બધી ફેસિલિટીઝ છે સૂવા માટેનું ને બધું. કેટલું ક્લીન ને સરસ છે. જો વોશરૂમ છે. શું લખો છો બા? રામ રામ. અરે વાહ, સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. બધા તમે રામ રામ લખો છો ને? સરસ સરસ સરસ. ના ના, સરસ. ભગવાનનું નામ લેવાનું અને આનંદમાં રહેવાનું. ઉપર ધાબુ છે અહીંયા. ઓકે ભાઈ, આ એક આખો બંગલો હતો અને એની અહીંયા બધા બા રહે છે. અને બીજો એક બંગલો છે, ત્યાં બધા દાદા રહે છે. અને એક બંગલો ખાલી છે હે ને? અચ્છા ઓકે ઓકે. આપણે બીજા જ્યાં બધા દાદા રહે છે ત્યાં જઈએ અને ત્યાં બધાને મળીએ. ચલો. પણ અહીંયા જ રહો છો? એકચ્યુઅલી અહીંયા 13 ગર્લ્સ રહીએ છીએ અમે. અચ્છા. ગર્લ્સ કોલેજ કરે છે આણંદમાં, એટલી ગર્લ્સ અહીંયા રહીએ છીએ. તો તમે અહીંયાના જ છો કે ક્યાંય બીજેથી ક્યાંયથી? પ્રોપર ભાવનગરથી બિલોંગ કરું છું. ઓકે, પણ અહીંયા તમે રહો છો? હું સ્ટડી કરવા માટે Study. આવી છું, સ્પેસિફિકલી લો કરવા માટે. ઓહ વાવ. અહીંયા બધા દાદા લોકો છે જો. આ પણ મોટો બંગલો છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. સરસ. જો અહીંયા છે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા કેટલા રૂમ છે? અહીંયા નીચે 2 રૂમ્સ છે અને ઉપર બીજા 3 રૂમ્સ છે. ત્યાં તમે છોકરીઓ રહો છો? અહીંયા કરન્ટલી થોડું મેસી હશે કેમ કે અત્યારે ગર્લ્સ છે નહીં. અચ્છા અચ્છા, કંઈ નહીં એમાં શું છે. જો અત્યારે ક્લીન થઈ રહ્યું છે બધું. અચ્છા અચ્છા. અહીંયા છોકરીઓ જે ભણતી હોય છે એ રહે છે. This is my room. અચ્છા, બધાને સિંગલ રૂમ આપેલા છે ના ના ના, તમારી સાથે? શેરિંગ શેરિંગ. જ હોય છે. જેટલા એડજસ્ટ થાય એટલા. ઓકે, ઓકે. બટ અત્યારે બધા ઘરે ગયા છે. ઓકે, વેકેશન. તમે નથી ગયા ઘરે? બસ હું થોડા દિવસ પછી જઈશ. જઈશ. કે પછી ઘરે. સરસ. હાય.
તો તમારું બધું અહીંયા ફ્રીમાં હોય છે? હા બધું જ સ્ટડીથી લઈને બધું. સ્ટડી પણ બધું? ઓ જો ભાઈ છે બહુ મસ્ત ઘર. હા હા હા, બહુ જ સરસ છે. તો તમારા ફેમિલી પણ હશે ને, મતલબ? હા મારી ફેમિલી છે ને. ઓકે. ભાઈ આ એક બંગલો હતો, અહીંયા દાદા અને આ બધી છોકરીઓ રહે છે. જય શ્રી કૃષ્ણ. હા એ જ છું. અરે અરે થેન્ક યુ દાદા, થેન્ક યુ. આ બાપુનો બંગલો છે. અચ્છા, આ પણ હવે એ વૃદ્ધાશ્રમમાં જ જશે મને એવું લાગે છે. નોટ એક્ઝેક્ટલી. કેમ કે એમનું જે રીતેનું છે ને એ ગમે ત્યારે કોઈને લાવી નહીં. એમને શું છે કે અહીંયા બાપુ રહેતા હોય છે, પણ વધારે મને નથી લાગતું કે વધારે ટાઈમ કોઈ આવી જશે તો અહીંયા પણ બેડ આવી જશે બધા. આવી જશે એટલે અહીંયા પણ બેડ આવી જશે. આ કિચન છે. ઓકે, સરસ. બાપુ અહીંયા રોજ આવે? ના રોજે નહીં, મતલબ વીકલી આવે. અચ્છા, હા હા, મને વાત કરી હતી વીકલી આવે અને લવાલ રોજ હોય છે. હા લવા રોજ હોય છે અને સન્ડે ના આખો દિવસ ત્યાં હોય છે. અહીંયા તો વીકલી આવતા હોય છે. અચ્છા અચ્છા અચ્છા. ભાઈ હું તો બધાને રિક્વેસ્ટ કરીશ કે આ બંગલો ના ભરાય. બધા પોતપોતાના મા બાપને સાચવે પોતાના ઘરે, જેવી રીતે અહીંયા રાખવામાં આવે છે એવી રીતે પોતાના ઘરે જ સાચવે. And let me tell you, my dad is your big fan. અરે થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જો ભાઈ આ બધો રૂમ છે, પણ મને એવું લાગે ટૂંક સમયમાં અહીંયા બધા કોઈ ને કોઈ દાદા દાદી જ હશે. આ બધું નામનું જ છે કે અહીંયા બાપુ રહેશે એમ. જો કોઈ ગોઠવ્યું નથી એટલે અહીંયા દાદા દાદીની તૈયારીઓ થઈ જ ગઈ છે. એમને સૂવા માટે એ જ્યારે થયું કે મને સૂવા માટે ગોદડું જોઈએ, બસ એટલી જગ્યા, Exactly. કેટલી જગ્યા બહુ થઈ ગઈ મને. તો ભાઈ આ હતું એમના આશ્રમનું વિઝિટ. બહુ સુંદર ને બહુ સરસ રીતે કરેલું છે. આ બાજુ ગાર્ડન છે, અહીંયા પાછળ ગાર્ડન છે અને બહુ મોટી જગ્યા. અચ્છા, અને બહુ સરસ રીતે મેનેજ કરેલું છે. જય શ્રી કૃષ્ણ દાદા. આ જો એમનું વૃદ્ધાશ્રમનું બોર્ડ. આખો બંગલો છે એક, અહીંયા એક છે ને અહીંયા એક છે, અને બધા જ એમણે ખરીદી લીધેલા છે, કોઈ ડોનેટ કે એવું નથી થયેલું. અને આવડી મોટી જગ્યા છે, જોઈ શકો તમે. બહુ સરસ રીતે મેનેજ કરેલું છે. થેન્ક યુ. તમારું નામ શું છે? અર્પિતા વંદે માતરમ. બધાનું વંદે માતરમ. હવે મારે પણ એવું જ કર્યું, ગ્રીવા વંદે માતરમ. અહીંયા અમારી સંસ્થામાં જે જોઈન થાય વંદે માતરમ. વંદે થઈ જાય. માતરમ. ના ના, સરસ સરસ. તમે બી બહુ સરસ કામ કરો છો. આગળ ભણો અને બહુ જ આગળ વધો. Thank you. બહુ સારું કામ કરો છો. ચલો, થેન્ક યુ. મને જે સરપ્રાઈઝ માટે કીધું હતું, સરપ્રાઈઝ આપણે અહીંયા રિવીલ કરીએ છીએ અને અમને જ કહીએ કહેવાનું. તો કંઈ એમને બતાવું હતું કે શું નવું સ્ટાર્ટ કર્યું છે. તો શું આ સરપ્રાઈઝ હતી, હવે કહો બધા. સરપ્રાઈઝ આ હતી કે વિદ્યાનગરની અંદર આપણે 600 બાળકો માટેની તો વ્યવસ્થા કરી છે, કોલેજ કરતા છોકરાઓ માટે. સો ઘણી બધી ગર્લ્સને એવા મેસેજ આવ્યા હતા કે બાપુ અમે શું ગુનો કર્યો છે. સો એમના માટે પ્રોપર વિદ્યાનગરની અંદર યુનિવર્સિટીથી અડધો મિનિટ વોકિંગ ડિસ્ટન્સ, અને વિદ્યાનગરની બધી જ કોલેજો વોકિંગ ડિસ્ટન્સ મેક્સિમમ 1 to 2 મિનિટ્સ, એ જગ્યાએ રહેવાનું જમવાનું બધું ફ્રી 300 દીકરીઓ માટે. આજે જ એડમિશનની જાહેરાત ગ્રીવાની ઓફિશિયલ ચેનલથી આપણે કરી રહ્યા છે. સો પધારો, અને જેટલા પણ એવું લોકો એવું વિચારે છે, ઘરેથી કાઢી મૂકશે એટલે હું અહીંયા જાય. અરે બિંદાસ, તારે જ મને બહુ કાઢી મૂકે. તારે જ આવીને મેનેજ કરી લેવાનું, કોઈ ચિંતા નહીં, બરાબર. અને તારે મમ્મી તું કાઢીશ તો હું રાખી લઈશ. એ તો કઈ કાઢ્યું એવી નથી હું.
એ મેં એને કીધું તું મેં કીધું હું વૃદ્ધાશ્રમ જોઈ આવી છું મહિપતસિંહ બાપુનું તો કે ત્યાં અનાથ આશ્રમ નથી મેં કીધું છે. અનાથ આશ્રમ બી છે અનાથ કે છે ને? અમે આપણે બેવની તમે વ્યવસ્થા ક્યાં મૂક્યા? બંનેની વ્યવસ્થા કરી છે અરે બહુ તાળી તમારાથી તો કે અનાથ આશ્રમ છે ત્યાં મેં કીધું છે ને તો બસ કે તને ત્યાં મૂકી આવો એટલે આપણે કહે દેવું તું એ બોલી દઉં તો ભાઈ ચલો હું તમને બતાવું કે કેવું છે એ રાઉન્ડ ઉપર સેટ કર દે. અહીંયા જમવા માટેનું છે ને આ પાણી માટે ડાઇનિંગ એરિયા છે અહીંયા બહાર બેસીને પણ તમારે એ તો સંપૂર્ણ છોકરો તમે લાવો મસૂરની ટીમ ફ્રી છે એમાંથી 5 છોકરા ઉઠાઈ મૂકી દે પાણી પાઇપ બરાબર છે ને આ કિચન છે પાણી પાઇપ જો આ દીવાલ પર પાણી મારી દેવાની નથી ટેબલ છે રૂમ પછી એક ટેબલ આલ દેવાનું અને એક ચાર જમવાનું દેવાનું. સરસ છે અંદર કિચન છે કિચન છે મિરર છે છે જ છે બસવાળો પૂછી લે તો બધું જોવાનું ચાલુ કર દો પાણી મારીને તું આપું બેઠ હા બતાવ્યું ને કિચન છે મેં ચપ્પલ પહેરે છે એટલે કિચન 5-7 જણા સરસ છે હા બોલી ચલો બીજું પણ ચોખ્ખું ક્યારે પાઇપ મારી દેવાનું જો ભાઈ અહીંયા લિફ્ટ છે સીસીટીવી છે પંખા છે બધી જ ફેસિલિટીઝ છે લાઇબ્રેરી છે આગળ તમને બતાવું જીમ છે આ લાઇબ્રેરી છે અહીંયા ગેમવાળું છે અહીંયા એમને હોલ છે ટીવી હોલ છે અહીંયા ટીવી જોવા માટે જો અને અહીંયા જીમ છે નાનું અમથું ક્યુટ જોઈ શકો છો તમે તો બધી જ ફેસિલિટીઝ આપવામાં આવશે તમને લોકોને સેફટી વાઇઝ બી સારું છે બધે જ સીસીટીવી કેમેરા છે જુઓ તમે પાણી મારી દોડા જ આપો બધું એટલે જ ના પાઇપો બધી જ જગ્યાએ છે ગમે તેનું નહીં થાય ત્યાં આપણે મોટર પડો છે પાણી એમ ને મોટો તો ચાલુ છે ને ચાલુ છે મોટર આ રિસેપ્શન એરિયા છે અને એ પાણીનું પ્રેશર વાળો આઈસ જોઈએ છે ને બોર છે અને પાઇપ પેલા આવી ભાઈ આશ્રમેથી મોકલાઈ દઉં છું પાઇપ પાછળ મંગાઈ જાય મોટી પાઇપ અને બધે ભરી આવી ગયું ભેગી કરી તો આપણે અલગ અલગ નળ આપ્યા છે ને આ બાજુ નળ હશે તો આ નીચે નળ હશે ઓકે કોઈ વાત. એને શું લેવા દે આપણે તો બાથરૂમનું કામ છે ને હા ના ના એ છોડા હવે ભરાવ એ તો ભાઈ પોતું આવે જો ભાઈ અહીંયા રૂમો છે અરે વાહ સરસ છે દરેકમાં નાના નાના ફ્રીજ છે બે ઓ તિજોરી ફ્રીજ પણ છે સરસ 40 રૂમોમાં એસી છે 40 નોની છે ઓકે હા કોઈ હોય ને મારા જેવા હા એસી વગર જોઈતું એસી વગર ના રહે ના એસી ના જોઈતું હોય એસી ના રહે મને એસીનું એટલું નથી બધી રૂમો છે કેટલી રૂમો છે એસી 80 રૂમ છે સરસ ચાલુ છે મગર બધામાં ફ્રીજ છે બેડ છે બહુ સરસ છે 80 રૂમ છે ભાઈ આવી અને બહુ જ સરસ છે આ સરસ છે છોકરીઓ માટે જો મિરર પણ છે અમને છોકરીઓને પહેલાં મિરર જોઈએ આ જોઈએ પછી બાલ્કની છે નાની એમથી બાલ્કની છે જો મસ્ત અચ્છા અહીંયા કપડાં વપડા સુકાવવા માટે સરસ બધી જ જગ્યાએ છે હા એવું છે હા પણ આટલું તો બહુ થઈ ગયું યાર રહેવા માટે 2000 માટે તો ઇનફ બહુ જ ઇનફ છે બહુ મસ્ત રૂમ છે બધા જો બધા સેમ જ છે સેમ જ છે અને બધામાં સેમ જ વસ્તુઓ છે બેડ છે 2 અને ફ્રીજ બધામાં છે ટેબલ ને વાંચવા માટે છે સ્ટડી ટેબલ ને બધું કબાટ છે મસ્ત બાથરૂમ છે અને સરસ છે મતલબ તમે આમ જોવા જાઓ તો બાલ્કની પણ બધામાં છે જુઓ ભૂલ પડી જાય એવું છે ને એક નાની પેલી ઓટો પણ રાખજો સાચી વાત અંદર ફરવા માટે અને એક ગૂગલ મેપ
આ રૂમ મોટો છે ઓકે પેલા બધા કરતા બી મોટો છે. હા થોડી સ્પેસ વધારે છે પણ બધામાં 2 બેડ છે ને હા બધામાં આમાં 3 કરશે જેમાં મોટા છે ને આમાં 3 હા એમાં 2. સરસ બધામાં સેમ છે બીજું બધામાં એટલે બતાવું છું કે બધામાં ફ્રીજ છે અને બધું જ છે સેમ ટુ સેમ આ સ્ટોર રૂમ ટાઈપનું છે અહીંયા પાણીનું આ છે સારો કોમન અચ્છા કેટલા ફ્લોર છે આપણે અહીંયા સમથિંગ 4 છે. 4 ફ્લોર છે ચારેયમાં સેમ એટલું બંધ કરી દો આવું કંઈક છે હોસ્ટેલ તો આવજો અને રહેજો ભણજો કેમ કે આટલી બધી ફેસિલિટીઝ મળે છે તમને તો તમારે મહેનત કરીને ભણવું જોઈએ કોઈ તમારા માટે આટલું કરી રહ્યું છે તો પ્લીઝ એનો ઉપયોગ કરો સદુપયોગ કરો આ છોકરીઓ પણ અહીંયા ભણે જ છે અને બહુ સારું એવું છે મને તો બહુ જ ગમ્યું આ વાઈફાઈનું છે ને વાઈફાઈ પણ આપશે તમને બીજું શું જોઈએ ચાલો બીજું બધું બતાવું તમને ભાઈ લિફ્ટ પણ છે અહીંયા આવવા જવા માટે સેકન્ડ ફ્લોર છે મેં જોયા તમને બતાવી અને બધે સેમ જ રૂમ છે ચાલુ થઈ ગઈ બાપુ જોઈએ તમને ટ્રાય કર્યો તમે જોવા જોઈએ હે આપણે ટ્રાય કરવા માટે કોઈ માણસ નતો મળ્યો તમે જઈ આવો તમે લેડો લેડો આપણે બીવું લેડો વાંધો નહીં તમે જતા ચાલો હું જાઉં છું સર્વિસ કરી ગયો બાપુ આવી જાઓ ચાલો બધા ના ચાલો જતા જે થશે ચોથોમાં નહીં એટલે ગ્રાઉન્ડ ફ્લોર તો 4 કિલો રહેવાનું એટલે ચોથું આપણે હજુ થર્ડ ફ્લોર પર જવાનું. બસ દાદર છે દાદર દાદર છે દાદર તો છે. સ્ટેફ કહેવાય સ્ટેફ મેં આ 3rd ફ્લોર છે અને ઉપર ધાબુ હે ને આની ઉપર ધાબુ છે કે હજી એક ફ્લોર છે ટેરેસ ટેરેસ હવે બરાબર એકદમ કમ્પ્લીટ ટેરેસ આવી હા અને આખો એસી રૂમ છે એવું કહેજો અંદર હા અને આ એસી રૂમ છે ભાઈ આ બધા એસી રૂમ છે એવું કહેજો એને એવું કહેવું ને એસી ને કે એસી કેસી રૂમ વાહ આનો કલર તો એવો છે નહીં પ્રોપર એક રૂમમાં તો ટેડી પર ફિલિંગ કરું છું અચ્છા સેકન્ડ ફ્લોર પર છે સમથિંગ કેમ કે નીચેના ફ્લોર પર આ ટેડી એ તો લઈ લેવાનું છે તો અમે આને લઈ લઈશું. મારા ઘરે એટલા ટેડી પડ્યા છે બધા વેક્યુમ કરી મૂકી દીધા જગ્યા રાખીને ક્યાં મૂકવા ના બિલકુલ ના જતા એ રીતે ના જતા એવું હશે ને તો અહીંયા આશ્રમમાં આપી દઈશ બધા ના બિલકુલ ના જતા ઉભો બહુ સરસ છે બધી રૂમો સરસ છે ફ્રાન્સિસ બ્રો એવું કે હું જાઉં છું એવું યસ માય બ્રો ફ્રાન્સિસ યસ નમસ્કાર માય ગુડ બ્રો યસ 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 જો ભાઈ ઓકે ઓકે મસ્ત છે હોસ્ટેલ ને આ બધી જે રૂમો છે થર્ડ ફ્લોર પર એ બધી એસી છે અને સરસ છે સ્ટાર્ટ થઈ જશે ત્યારે એકદમ બેસ્ટ લાગશે અત્યારે થોડું બહુ કામ ચાલુ છે સારી ફેસિલિટીઝ છે બધી હા ના હું પોસ્ટ કરું ને મારી યુટ્યુબ ચેનલ છે એટલે એમાં મારી ચેનલ લિસન ટુ મી નવું આવ્યું લિસ્ટ
વિચાર યાર છોકરીને એટલી હેરાન કરે છે ને પ્લીઝ ફર્સ્ટ લિસન ટુ મી પ્લીઝ પેપર કે નવું આવ્યું કે એનો મતલબ એમને નહીં. એટલે પણ ચાલો પેલા એવું ભાઈ. કહ્યું કે listen to me. એ જે વર્ડ શીખવાડ્યું એ બોલો. કોઈ બી બાથરૂમમાં મોટી પાઇપ લગાવીને પાઇપ મારી ચલો ટાટા સો ટાટા થેન્ક યુ સો મચ ખૂબ મજા આવી મસ્ત સરપ્રાઈઝ આપી તમે 5-6 મને કલાક સ્પેન્ડ કર્યા પણ 5-6 કલાકની અંદર નવી 2-4 વસ્તુ આપણે જે કરવાના છીએ એ ચૂંકે હમણાં બતાવવા નથી હા. પછી બતાવતા રહીશું Thank you. અને સરપ્રાઈઝ આપી એના માટે થેન્ક યુ બાય